ઘરમાં રહેવામાં બીજું કાંઈ નહીં. આયા ક્રોમ એમ નહીં, તમે સભ્યો બે બીજા છોકરા કે એવું કઈ? પાંચની ઝડપ જોતે થાકવી. હમ પાંચ જોતો થાકવી. કાંઈ નથી બાપા અમારે. 10 જણા છે પોતે. એ લોકો આ નિરાધાર તમારી પેન્શન જેવા ધ્યાન રાખે ને રે નિરાધાર બીજું તો પેન્શન શું? આવે અને આ તમારી નજર સામે આ જે કાંઈ ઘર ખરચ હાલે એ બાકી સ્થિતિ જ તમે જોઈ રહ્યા છો. છોકરાઓ નહીં કોઈ? મારા 8-9 છોકરા મરી ગયા. બરાબર. પછી એ કંઈ આપણે ભાગમાં જ નથી પછી શું કરવાનું ભાઈ? પછી આ ખર્ચા કરવા તો કાંઈ મફત તો કાંઈ ખર્ચા થાય નહીં. હમ મહેનત વગરના ખર્ચા કેટ કરવા? આ લ્યો અમારા 5 વર્ષ હતા તો આ બેઠા પગ ભાંગી ગયો પેરના. દાદા હા હિંમત હારી જાય. દાડીએ જો જતા આ પગ હોદાઈ ગયેલું છે, જો આ પગ 3 સવારી દાડીએ જતા તો ગાડી ગાડી સ્લીપ વાંથી ખાઈ ગઈ. નીકળી ગયા હમ અને પડી ગયા તો શરીરનું વજન આવ્યો તો પગ ભાંગી ગયો. સી ઓપરેશન કરાવ્યું. અત્યારે તો માડી વળ્યા હું કોકના તમારા જેવા મોટા લોકો હોય એના કામ કરવું ને વાવવા જેવું બીજું કેવું કોઈના વાસણ કોઈના હા કપડા એવું એવું કામ કરે તોય ને રે એ હોય તો કરે. હા નકર કાંઈ નહીં. બાકી સ્વતંત્ર 2 જ જણા. નાનું મોટું કામ કરીને તે ગુજરાન હકાવી. તમારું ધનજીભાઈ. તમારું બેન હંસાબેન કેટલા સમયથી આમ પરિસ્થિતિમાં રહ્યો હતો આ મકાનમાં? ઘણા વર્ષથી એકલા જ રહ્યો બે? તો કામ શું કરો તમે? કાંઈ નહીં બારલી મજૂરી હોય તો જઈ નકર ઘરે બેઠા રહે. બીજું તો એમથી કાંઈ થાય નહીં. હું હોય તો ક્યાંક જાઉં. હમ. તમારા જેવા મોટા માણસો કામ ન કરાવતા હોય તો કરાવતા હોય પૈસા દઈ તો એનું કામ કરીને હમ. 800-900 રૂપિયા દે ને વાવા જેવું બીજું શું હમ. 500-600 રૂપિયા આપે. હાલી જાય ઘર એટલે? હાલત ન હાલત ક્યાં જવાનું હોય? હમ. પછી કાયમ નું થયું ભાઈ કાયમ એક ટક ભાંગો કાંઈ આખી જિંદગી તો ભાંગવાની નથી. હમ. આ એવી રીતે હકાવી હમ. આખો કાડોશી પાડોશી કાંક દઈ જાય તો ખાઈ લઈને હોઈ જાય પતી ગયું. હમ. કોકડા દયા આવે કે ભાઈ આ લોકોએ કાંઈ નથી કર્યું નથી રાંધ્યું હાલો આટલું છે તો દઈ દો ખાઈ લે ખાઈ લે પતી ગયું. બીજું શું ને ભાઈ આપણે કરવાનું? દાદા પેલા શું કામ કરતા? કડિયા કામે જતા સેન્ટિંગમાં ને છે. એમ બારલી મજૂરી. હમ. ત્યાં ગાડી વાંચી પડી ગયા પછી હાવ હિંમત હારી ગયા. પગ ભાંગી ગયો તો? પગ ભાંગી ગયો. હમ. તે હવે હાલી હકે નહીં. હમ. શરીર વજન થઈ ગયું પછી હા. આંખે દેખાય નહીં હા. એટલે હવે ક્યાંય નથી જવા દેતા. ઘરે ને ઘરે તો આ 5 રૂપિયાનો ધંધો કરે ને બે 10 મિનિટમાં આવું છું. હમ. આમ હું ક્યાંક જવું હોય તો મારે જવાનું નકર હા. નહીં. નીકળી ગયો. સંતાન નથી નહીં. તો તમારી તકલીફ પડતી હશે. બધી પડા ભાઈ કેમ કરશું? પિયરમાં કોઈ નથી. એકલા જ બધું કરે? બધા એકલા અહીંયા એકલા ન્યાય એકલા. ન્યાય તો માન બાપ ભાઈ બધા વે ગયા કોઈ નથી. હમ. મોટા બાપાના દીકરા છે એના છોકરા હાચવે ને રાત આવે જાય બસ. હમ. પછી અત્યારે ભાઈ એને છોકરા વાસરું હોય આપણે પછી કેટલું કેનું ઓલું કરવું તોય ઘણું ધ્યાન રાખે. ચોમાસામાં તકલીફ કેવી પડે? સારી આ વરસાદ આવે તો આ બે રહી કાનૂના હેઠા બીજું શું કરી કઈ આમાં તો કાંઈ થાય એમ નથી. અમારે એમથી નો થાય મારથી નો થાય શું કરી લેવું? હમ. ભાઈને બધી ખબર છે. હમ. દાદાને પગ ભાંગી ગયો પછી વધારે તકલીફ પડતી છે વધારે તમારા માથે થાય એવું બધું? બધું માર માટે ક્યાંક જવું આવવું કાંક લાવવું કાઢવું બધું મારે જ દોડવાનું. હમ. એમના જો આ બેહી રહેવાનો ઘરે આ ધંધો કરે ને આ ખાટલો દિવસ હમ. આ છોકરા આવે તો 5 રૂપિયાનું બબલું દઈ દે બેહી રહે. બીજ ક્યાંય જવાનું નહીં. ભલાઈ નહીં શું કરવાનું? હું આ એક આંખે ઓપરેશન કરાવ્યું તો હું જ બંધ થઈ ગયું. હમ. રણછોડદાસમાં હોસ્પિટલ ઓપરેશન ને એમાં કરેલું. આ તે આ આંખે દેખાતું નથી. હવે બીજી આંખે નથી કરાવવું કે હવે તો હું બે આંખે ઓલું થાવ કે એટલે મને કોણ દોરે કે હમ. એ દર વખતે તો એવું ન થાય, એમાં કંઈક બીજી તકલીફ થઈ હોય, કાંઈ તકલીફ મોતિયો હોય નહીં. તો ઉતારી નખાય મોત્યો પછી. જ છે. હમ એક આંખમાં કરાવ્યું એક આંખમાં નો પછી એને બીક લાગી કે હવે મને નથી જવું. હમ. નકર 2 વખત કેપમાં નામ લખાયું ને જ્ઞાન ન ધરાર જાય કે હવે નથી જવું. કાંઈ નહીં મળે અમારથી જે પણ કાંઈ મદદ થાય એ મદદ અમે કરશું. એ સારું ભાઈ બીજું તો હું. તો અમે તમારે હાટું જે મદદ લેવાય એ લેતા હોઈએ.
આ અમે અમારાથી થતી મદદ અત્યારે લાવ્યા છીએ. હા, કાંઈ વાંધો નહીં, ભવિષ્યમાં પણ થતું હશે તો અમે પ્રયત્ન કરશું. કાંઈ વાંધો અને અમને એવા આશીર્વાદ આપો કે અમે વધુ ઘરે કોઈ પણ જે આવી રીતના નહીં. હા, ભાઈ, કંઈ આ કરી જે શકતા નથી, હા, કે જેને આગળ પાછળ કોઈ છે નહીં, એવા ઘરે જઈ અને બનતી મદદ અમે વધુ ઘરે પોગી શકીએ એવા હા, ભાઈ, અમને આશીર્વાદ આપજો. તો ભાઈ તમારા આભારી એટલું તમારો આટલો. ભગવાન તમને સુખી રાખે ભાઈ. અને દાદાને તે કંઈક દેખાડો, જલ્દી સારું થઈ જાય તો કંઈક હરખું જોતા હા, થાય. ભાઈ, કે છે દાવ કરે છે, કાંઈ જાતા નથી. હમણાં છેલ્લા બુધવારે હશે કેમ્પ હા, પાછું, હમણાં આ બુધવારે કે આવતા બુધવારે છે એમ. આવતા બુધવારે. હા, એટલે કહું. તો અમને હા, માથે હાથ મૂકીને એક આશીર્વાદ દો એટલે અમે આવા નવા કાર્ય કરતા રહીએ. દાદા હા, લ્યો, તમ તો મળશે બાપા ઘણું તમને.